મારું નામ ડોક્ટર પારસ શાહ છે. આમ તો બધાને ખ્યાલ હશે કે કોલકાતામાં એક ફિમેલ ડોક્ટર ઉપર રેપ અને મર્ડર થયું છે. તો એના અને 14 ઓગસ્ટની રાત્રે આખા 500,000 લોકોનું એક ઝુંડ ત્યાં જઈને હોસ્પિટલમાં બધી વસ્તુઓની તોડફોડ કરી છે અને ક્રાઇમ સીનને પણ ડિસ્ટ્રોય કર્યો છે. તો એના વિરોધમાં અને ન્યાયની માંગણી સાથે અમે લોકોએ આજે હડતાલ કરી છે. આશરે 500 થી 600 લોકો આજે હડતાલમાં જોડાયા છે. અહીંયા સિવિલ હોસ્પિટલ સુરતમાં જેટલા પણ રેસિડેન્ટ ડોક્ટર્સ છે, જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ છે, સૌ જોડાયા. અમારી માંગ એટલી જ છે કે જે અમારી કલીગ સાથે, જે અમારી બહેન સાથે આજે થયું છે, એ કાલને ઉઠીને બીજી કોઈ સ્ત્રી સાથે, ડોક્ટરનો પ્રશ્ન બાજુ પર રાખી તો પણ બીજી કોઈ સ્ત્રી સાથે ન થાય અને એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે, જે ઓલરેડી સરકારે બિલ મૂકેલું છે. તો એ બિલ પાસ થાય, કાયદો બને અને જે છોકરી જોડે આ વસ્તુ થઈ છે એ પીડિતાને ન્યાય મળે. અને ત્રીજું કે દરેક હોસ્પિટલમાં પ્રોપર સિક્યોરિટી, પ્રોપર સીસીટીવી ને બધું કાર્યરત કરવામાં આવે.